માનવ જાતિના ઇતિહાસમાં 330 વર્ષો તો એવા હતા ને કે કોઈ કમ્પ્યુટર શબ્દ બોલે ને તો સામેવાળાના મગજમાં એક મશીન નહીં પણ ટેબલ ખુરશી પર બેઠેલી એક સ્ત્રી અને એની સામે પડેલા કાગળ અને શાહીનો થપ્પો મગજમાં આવે. કેમ કે એ જમાનામાં કમ્પ્યુટર છે ને એ કોઈ મશીન નહોતું, પણ એક જેમાં ઓફિસમાં ક્લાર્ક અને મેનેજરની પોસ્ટ હોય ને એમ નોકરીની એક પોસ્ટ હતી. અને અમેરિકામાં આ પ્રકારની નોકરી માટે મોટે ભાગે મહિલાઓને પસંદ કરવામાં આવતી. કેમ કે આ જે જોબ હતી એ આર્મીની બેલેસ્ટિક રિસર્ચ લેબોરેટરીમાં જે હથિયારોના મેન્યુઅલ પ્રિન્ટ્સ હતા ને એમની ગણતરી માટે અતિ મોટા ભાગની નોકરીઓ. આપણે એવું જાણીએ છીએ કે જરૂરિયાત છે ને એ સંશોધનની જનેતા છે. એટલે જ્યારે કોઈ વસ્તુની જરૂરિયાત ઊભી થાય ને ત્યારે એના વિશે આપણે સંશોધન કરીએ. જેમ કે ખોરાકને લાંબો સમય સાચવવો હતો એટલે આપણે રેફ્રિજરેટરની શોધ કરી, આપણે રોગોથી બચવું હતું એટલે આપણે રસીની શોધ કરી. તો તમે ક્યારે વિચાર કર્યો છે કે એવી તો કઈ જરૂરિયાત હતી કે જેના માટે કમ્પ્યુટરની કલ્પના કરવામાં આવેલી? તો એનો બહુ સીધો જવાબ છે કે યુદ્ધ માટે. હા, એકદમ સાચી વાત છે. કેમ કે 1939માં જ્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ને ત્યારે યુદ્ધમાં જે બંદૂકો વપરાય, જે રાઇફલ વપરાય, જે તોપો વપરાય, તો હવાની ગતિ ટાર્ગેટ કેટલો દૂર છે એના આધારે જે ગોળી કે ગોળો હોય એમની જે પ્રોજેક્ટાઇલ મોશન હોય એ કઈ રીતની હોવી જોઈએ, કયા એંગલે નાળચું ગોઠવવું જોઈએ, એ બધું નક્કી કરવા માટે અમેરિકાની આર્મીએ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના એક જે પ્રોફેસર હતા ગણિતના એમને હાયર કરેલા. એનું નામ હતું જોન મોકલી. અને આ જોન મોકલીની ટીમ છે એ મિકેનિકલ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને આ બધી ગણતરીઓ કરતી. એટલે એક દિવસ જોન મોકલીને એવો વિચાર આવ્યો કે આજે મિકેનિકલ કેલ્ક્યુલેટરમાં બધું જાતે કરીએ છીએ એના બદલે જો એને વીજળી આપી અને ઓટોમેશનથી કરી દેવામાં આવે તો ઘણો બધો સમય બચાવી શકાય. પણ જે જોન મોકલી હતા ને એ ઇલેક્ટ્રોનિક્સના જાણકાર નહોતા. એટલે એમને પ્રેસપર્ડ એકટ નામના એક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરને હાયર કર્યા અને 5 પેજનું એક પ્રપોઝલ બનાવી યુનિવર્સિટી સામે એને પીચ કર્યું. પણ યુનિવર્સિટીએ એ પ્રોજેક્ટ ઉપર ધ્યાન આપ્યું નહીં અને એને આઈડિયાને રિજેક્ટ કરી નાખ્યો. જ્યારે અમેરિકન આર્મીને ખબર પડી ને કે આવું કોઈ મશીન બનાવી શકાય ત્યારે એમણે યુનિવર્સિટીના જે રાજકારણને બાયપાસ કરી અને ડાયરેક્ટ આર્મી સામે પીચ કરાવી. એટલે 1942માં આર્મી સામે પીચ કરવામાં આવી અને 1943માં આર્મીએ આ પ્રોજેક્ટને મંજૂરી આપી અને એને પ્રોજેક્ટને નામ આપવામાં આવ્યું પ્રોજેક્ટ PX. હવે 2.5 વર્ષની મહેનત પછી આ જે જોન વોકરની ટીમ હતી એણે ENIAC નામનું એક કમ્પ્યુટર બનાવ્યું કે જેનું વજન એ સમયે લગભગ 30 ટન એટલે કે લગભગ 5 કે 6 હાથીના વજન જેટલું વજન હતું. પણ અફસોસ કે આ કમ્પ્યુટર છે ને એ બીજા વિશ્વયુદ્ધમાં કામ લાગ્યું નહીં. કેમ કે કમ્પ્યુટર તૈયાર થયેલું નવેમ્બર 1945માં અને એ પહેલા મે મહિનામાં જર્મની અને સપ્ટેમ્બર મહિનામાં જાપાન એ અમેરિકા સામે સરેન્ડર કરી ચૂકેલા. પણ માણસના હાથમાં જ્યારે આવી કોઈ ક્રાંતિકારી ટેકનોલોજી આવે ને ત્યારે એનો સૌથી પહેલો ઉપયોગ કોઈ પણ પ્રકારના વિનાશક કામમાં જ કરવામાં આવે. એટલે બીજા વિશ્વયુદ્ધ પછી આ ENIACનો સૌથી પહેલો ઉપયોગ અમેરિકાનો જે હાઇડ્રોજન બોમ્બ પ્રોજેક્ટ હતો તો એમાં હાઇડ્રોજન બોમ્બની શક્યતાઓની ગણતરી માટે કરવામાં આવેલો. એટલે આમ દુનિયાના સૌથી પહેલા કમ્પ્યુટરનું સૌથી પહેલું કામ દુનિયાનું સૌથી ઘાતક હથિયાર બનાવવા માટેનું હતું. જો આ વિડીયો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં જોતા હો તો પ્રોફાઇલને ફોલો કરો અને જો યુટ્યુબમાં જોતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.